આજના 21 જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા ડે જે 2015માં માનનીય પ્રધાનમંત્રી શ્રીના ખાસ માર્ગદર્શનમાં વિશ્વ આખામાં આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી થઈ। 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે, એટલા માટે યોગા ડે માટે એક ફૂલ ઓફ એનર્જીના દિવસને ધ્યાનમાં રાખી અને 21મી જૂન પસંદ કરવામાં આવ્યો છે। અને આ વખતે સ્પેશિયલી જે યોગાનો નેશનલ કોન્સેપ્ટ છે વુમન એમ્પાવરમેન્ટનો, અને યોગા સેલિબ્રેશન સમગ્ર વર્લ્ડમાં થઈ રહ્યું છે, અને જે હિન્દુ સભ્યતા અને સંસ્કૃતિ હતી એમને વિશ્વ ક્ષેત્રે એક નવું પરિમાણ મળ્યું છે। ત્યારે આપણે સર્વ ભારતવાસીઓએ આ યોગ દિવસનું એક દિવસ પૂરતું ઉત્સવ ન કરતા જીવનના દરેક દિવસે, દરેક ક્ષણે, દરેક સમયે અને આપણા અનુભવમાં લેવો જોઈએ, વ્યવહારમાં લેવો જોઈએ, અને બહુ સામાન્ય રીતે રોજબરોજ રીતે આપણે યોગ કરવા જોઈએ। અને જો આ યોગ કરવાથી ન ફક્ત આપણે આપણા તંદુરસ્તીની પણ સમગ્ર રાષ્ટ્રનું એક નવી ઉર્જાનું સંચાલન પણ થશે, સમગ્ર રાષ્ટ્ર એક સ્વાસ્થ્યમય બનશે, અને જેથી કરીને રાષ્ટ્રના નિર્માણમાં પણ એક મોટું યોગદાન પણ ગણાય। એટલે સર્વ ભારતવાસીઓને, સર્વ લોકોને મારી ખાસ આ પ્રસંગે વિનંતી છે કે આવો આપણે સર્વ સાથે મળી આપણા જીવનને આરોગ્યમય બનાવીએ, દેશને આરોગ્યમય બનાવીએ, રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપીએ, અને રોજ થોડો સમય પોતાના માટે, સ્વ માટે, કુટુંબ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે અર્પણ કરીએ, અને આપણે સર્વે યોગ કરીએ, જીવનને સ્વસ્થ બનાવીએ। ફરી એક વખત આ દિવસે સર્વે ભારતવાસીઓને, સમગ્ર લોકોને, સમાજને મારા વતી આ યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય હિન્દ।